આદેશ સૌ સંતોને આદેશ. ઓમ નમો નારાયણ. સીતારામ. કેમ છો ભાઈ? બધા આનંદમાં આનંદમાં જશો ને? ગુરુ પીરોની દયા છે, ગિરનારીની, ગોરખનાથજીની, ગિરનારીની, ગુરુ પીરોની મોટી દયા છે સંતોને. ભાઈ ભાઈ આદેશ આદેશ. હવે ભાઈ હવે આળું એક નવીન થોડુંક દેખાય છે. આળું મને કોઈ સંતો ખોટું ન લગાડતા હો પાછા. આ બધા ક્યાં સંતોને કહેવા માંગુ ખબર છે ને? સ્વામિનારાયણ સંપ્રદાયની જે ટિપ્પણીઓ થઈ હતી, જે કાંઈ વિરોધ ઉપડ્યા હતા, બરાબર, એમાં બધા આપણે ગયા હતા આયોજન પત્ર દેવા. આપણી પાંચ દેવરાયા હતા. એ સંતોને કહું છું, જે આથા બન્યા ને આથા, એને કહું છું સાંભળો. હવે થોડુંક નવીન આળું દેખાય છે. ભેદભાવ કે ને, ઓલો સનાતન ધર્મમાં એવી કંઈક કહેવત છે, ભેદભાવ રાખે છે. મને આળું એવું થોડુંક દેખાય. આપણે સાધુમાં થોડોક ભેદભાવ વધારે દેખાતો હોય એવું. એટલે થોડુંક ધ્યાન દેજો. આથા બિના એ સંતોને કહો છો ભાઈ. આથા ન બિના હોય એને કાંઈ સવાલ જ નથી આવવા કાંઈ. આથા જેટલા બનાવ્યા ને આપણે સાધુ સંતોને, બધી સંપ્રદાયવાળાને કહું છું. આમાં બધી સંપ્રદાયવાળા આથા બિના, એક સંપ્રદાયવાળો નહીં. આ થોડુંક ધ્યાન દો. હવે આ ટેજ ઉપર છે ને, હવે નવું નવું દેખાય છે. બધા કહે ને કે ધર્મનું ટેજ કહેવાય. હવે એ ટેજ ઉપર તમે થોડુંક નિરીક્ષણ કરજો કે એ ટેજ ઉપર તમને નવીન શું દેખાય છે. ક્યાંય કથાઓ થતી હોય, ક્યાંય ડાયરા થતા હોય, ક્યાંય ભજન હોય, માતાજીના માંડવા હોય, કાંઈ પણ ધર્મનું કાર્ય હોય કે ધર્મ સ્વભાવ હોય, ત્યાં તમને થોડુંક નવીન દેખા આવે. મને દેખાય, તમને દેખાય કોઈ ને? ભેદભાવ, બરાબર. હવે આપણે જેને આથા બનાવ્યા ને, એ લોકો એવું નિર્ણય કરી લીધો કે હવે આપણે જેને આથા બનાવવા એ તો બની ગયા, હવે આપણે તો કાંઈ જરૂર છે નહીં. આયોજન પત્ર દેવાના હતા એ દેવાઈ ગયા, જે કાંઈ ફરિયાદીઓ કરવાની હતી થઈ ગઈ, જે કાંઈ કાર્યક્રમ કરવાના હતા એ તો થઈ ગયા, મિટિંગો કરવાની હતી થઈ ગઈ, એકતાઓ કરવાની હતી બધી થઈ ગઈ. હવે તો આપણે આથા બીને એનું કાંઈ કામ છે નહીં, બરાબર. આળું મને આળું નવીન દેખાય છે કે સાધુ અને બાવા કાંઈ હોય તો એમ કે ને સાધુ બાવા. સાધુ કોને કહેવાય ભાઈ, અને બાવા કોને કહેવાય? પબ્લિકને હોત કહું ભાઈ. હા, તમે સોટી ગઈ બધી પબ્લિક તા સાધુ 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 બધા સોટી ગયા હતા. સાધુ કોને કહેવાય? ભજન કરતા હોય, જગ્યાઓ લઈને નાની મોટી બેઠા છે, ધર્મની પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગૌશાળાઓ હલાવી રહ્યા છે, સંસ્થાઓ હલાવી રહ્યા છે, મંદિરો લઈને બેઠા છે, મંદિરોની સેવા પૂજાઓ કરે છે, ગાયોના સાણ વાયદા કરે છે, જગ્યા વાળી સોળી સાફસૂફ રાખે છે, ધૂણાની પૂજા કરે છે, એને સાધુ કહેવાય. બાવા કોણ કહેવાય ખબર? પબ્લિકને કહો છો ભાઈ. બાવાઓને એને કહેવાય કે તમને દોડાવે. દોડાવે એમાં ખબર પડે ને કે ભાઈ ફલાણા કાર્યક્રમની ફલાણી જગ્યાના મહંત આવ્યા, તમે બાપુ કહો બાપુ, ફલાણી જગ્યાના બાપુ આવ્યા, એની માટે બધી પબ્લિક દોડે હાર તોરા કરવા માટે, એના હામિયા કરવા માટે. એને બેન્ડ વાજા વગાડીને તમે ટેજે લઈ જાઓ, એના સન્માન કરો, મોટા મોટા હાર તોરા પહેરાવીને, મોટા ગુલાબના મોટા મોટા હાર લઈ જાઓ, એને તમે સાધુ માનો. અને આ જે કાંઈ સાધુ બિચારા ભજન જે કરી રહ્યા છે સંતો, એને તમે બાવા માનો છો. આમાં ભેદભાવ નથી દેખાતો તમને? દેખાય કોઈને? મને જ દેખાય.
હું તો ઘણા વર્ષથી આમને જોઈ રહ્યો છું. ભાઈ સાધુ કોને કહેવાય એ જાણો, પહેલાં બાવા કોને કહેવાય એ જાણો. સાધુ જે કાંઈ હોય ને ભાઈ, યા સેવા પૂજા જે કાંઈ કરતા હોય, જે જસ્તાઓ હલાવી રહ્યા હોય એને સાધુ કહેવાય. સીધા આવી સ્ટેજમાં ચડી જાય, મોટા હાર પહેરી, તમે એના સન્માન કરો, હારતોરા કરો, ગાજતે વાજતે સ્ટેજ ઉપર લઈ જાઓ, એને તમે સાધુ માનો છો. ભજન કરે ને તમે સાધુ માનતા નથી, એવું તો આમાં ચોખ્ખું દેખાય છે સ્ટેજ ઉપર. એટલે વણથી તો વધારે મને થોડુંક એવું દેખાય ગુજરાતમાં, બરાબર. તમે એને સાધુ માનો છો. ભાઈ સાધુ શું કહેવાય, બાવા શું કહેવાય તમે પહેલાં જાણો, પછી આરતોરા કરો, પછી એને હામિયા કરો. બધાને તમે ન કરો, પબ્લિકે હાવ તમે છોટી જાવમાં, બરાબર. હવે એને તમે ગુરુ માનો. જે કાંઈ સાધુ હકીકતના સાધુ છે એને તમે કોઈ ગુરુ માનતા નથી, એની પાસે કોઈ ગુરુ દીક્ષા એવું લેતા નથી. હારા બાપુ ભારી જાઓ, 4 વ્હીલ ગાડીઓ લઈને આવે, બરાબર. મોટી જગ્યાના મહંત આવ્યા, મોટી મોટી જગ્યા લઈને બેઠા ને તમે સાધુ માનો. ભાઈ બાવા એને કહેવાય, તમને જે લૂંટે છે એને બાવા કહેવાય. આ લૂંટી લૂંટીને તો પાણા ખડકાણા હોય, એમને કંઈ પાણા ન ખડકાય. ભજન કર્યા થોડું સાહેબ પાણા ખડકાય. ખાલી સેવા કરીએ, હાવણા મારીએ, ગાયોની સેવા કરીએ, પબ્લિકની સેવા કરીએ, એમ કે પાણા ન ખડકાય. આ જે કાંઈ ભાઈ રહ્યા ને એને બાવા કહેવાય. સાધુ જે ભજન કરતા હોય ને સાધુ કહેવાય. આદેશ.